આજનો વિડીયો આપણા દરેક સામાનને લઈને લગતો છે કે ભાઈ હોળીને રાખવા કેટલા સહેલા છે ને કેટલા મોંઘા પડે, અને એની જે વસ્તુઓ છે અને જેમ કે તંગપરથી થરા અને જે સજાવટનો સામાન છે ગાઈસ, એ તમને કેટલો મોંઘો પડે છે ને કેટલો સસ્તો પડે છે ને કેટલી બેસ્ટ ક્વોલિટી આવે છે ને કેટલી સારી ક્વોલિટી આવે છે અને એની વેલ્યુ શું હોય છે તમને દરેકની જાણકારી આપવાનું છું. તો ચેનલને શેર સુધી જોયા રહેજો અને વિડીયો બન્યા રહેજો. અને વાત કરીએ ગાઈસ, આ છે ગાદી. તમને ખબર છે 100 લોકો ગાદી તરીકે ઓળખતા હોય છે. અને જ્યારે આપણે ભોળા માટે તંગ બાંધવાની હોય તો સૌપ્રથમ પહેલાં આનો યુઝ થતો હોય છે, કેમ કે આની અંદર જે સૂતા હોય છે જે પ્રમાણે આનું જે નીચેના તળ છે એકદમ સોફ્ટ હોય છે, જેના કારણે પરસેવો બધો ખીંચી લેતી હોય છે અને શોષી લેતી હોય છે, જેના કારણે ભોળાને તકલીફ ઓછી પડતી હોય. અને આની ક્વોલિટીની વાત કરીએ તો દોસ્તો ક્વોલિટીમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી છે, સિલાઈ પણ સારી છે અને જે પ્રમાણે આની વેલ્યુ છે 500 રૂપિયા. 500 રૂપિયામાં ગાડી પરફેક્ટલી પૂરા પૈસા વસૂલ કરે એના ભાવમાં જ છે. આ વસ્તુ પરચેસ કરવી ક્વોલિટી સારી છે. અને વાત કરીએ આ મોજાની, તો તમને ખબર જ હશે ગાઈસ કે મોજાનો યુઝ શું થતો હોય છે. તો આટલી એની લંબાઈ આવે ઓછામાં ઓછી 6 ફૂટ. તો આને આગલા 2 પગમાં પાછલા પગમાં બાંધી દેવામાં આવે છે, જેના કારણે એનો લુક સ્પોર્ટમાં ચેન્જ થઈ જતો હોય છે. તો ઘોડાઓને જ્યારે સ્પોર્ટમાં દોડાવવા હોય, જ્યારે રાઇડિંગ કરવી હોય, સારો એવો લુક દેવો હોય તો સજાવટ માટે આ યુઝ થતો હોય છે. અને આનો એક બેનિફિટ એ છે કે જ્યારે તમે રાઇડિંગ કરતા હોય અને રનિંગ કરાવતા હોય તો પાછલા 2 પગ આગલા પગમાં વાગી ન જાય અને કોઈ પણ પ્રકારની ઈજા ન પહોંચે, એ માટે પણ ખાસ ઉપયોગમાં લેવાતો હોય છે. અને આની વેલ્યુશનની વાત કરીએ તો 150 રૂપિયામાં 2 જોડી મળે. લગામની તો 300 રૂપિયાની વેલ્યુ છે, કિંમત છે. અને જે પ્રમાણે રાઇડિંગમાંની મજા આવે ગાઈસ, બહુ સરસ ક્વોલિટી છે અને હાથમાં ખોલાય એવું નથી. અને સાથે તમે લગામના જે કળા હોય એની અંદર આ 2 લગાવી શકો છો અને લગામમાં યુઝ કરી શકો છો. વેલ્યુ પ્રમાણે ખરી સારી વસ્તુ છે અને ખરેખર રાઇડિંગ કરવામાં બહુ અત્યંત મજા આવે છે. અને એ જ પ્રમાણેનો આ દોરો છે. અને જ્યારે આપણે લગામનો જે કળો હોય ચોકસો, ત્યાં તમે 2 બાજુ બાંધી શકો. આની વેલ્યુ 1000 રૂપિયા છે, 1000 રૂપિયા ખાલી 100 માટે છે. અને તમે રસો પણ ઘણો સોફ્ટ છે અને લોક એક સારું બેસ્ટ આપે. તો આની વેલ્યુ 1000 રૂપિયા છે અને 1000 રૂપિયા વસૂલ પણ છે. જે પ્રમાણે એનું બાંધકામને જે પ્રમાણે એનો શો છે એ પ્રમાણે સારી એવી વેલ્યુ છે. અને વાત કરીએ મોજાની, તો આ મોજા છે 150 રૂપિયાની જોડી. આનો યુઝ થાય છે ભોળાના આગલા પગમાં બાંધવા માટે. તો જ્યારે પાછલા પગના નખ આગલા પગમાં જ્યારે દફ ન લાગે, છોલી ના જાય, ઈજા ન પહોંચાડે, એ માટે આ મોજા પહેરાવવામાં આવતા હોય છે ગાઈસ. પણ આ 150 રૂપિયામાં આની વેલ્યુ પ્રમાણે આની ક્વોલિટી થોડી પેડ છે, તો આનાથી પણ સારી ક્વોલિટીમાં મોજા મળતા હોય છે. તો એનો પરચેસ કરવો જોઈએ, કેમ કે આની જે મોજાની જે ક્લિપ છે, જે લોક છે, એની જે સિલાઈ છે બહુ જ નબળી આવતી હોય છે. તો તમે આને લઈ શકો અને એને સિલાઈ કરાવી દેવી જોઈએ, જેથી એની તકે થોડી લાંબી વધે. અને મોસ્ટ ઓફ મારે કહેવાનો મતલબ હેતુ એ જ છે કે થોડા ઝાઝા પૈસા આપી અને સારી ક્વોલિટીના મોજા લઈ લેવા. આ થોડી બેડ ક્વોલિટી છે અને એનો યુઝ તમે થોડા ટાઈમ માટે જ કરી શકશો, વધારે ટકશે નહીં. અને આ છે તંગનો પટ્ટો. આ તંગનો પટ્ટો છે ગાય 1700 રૂપિયા. અને આ પટ્ટાની વેલ્યુ તંગ પ્રમાણે બરાબર છે, તમે જોઈ શકો છો. સારું એવી ભરત અને બાંધકામવાળું. અને આ એટલો મજબૂત પણ આવતો હોય છે પટ્ટો, તમે જોઈ શકો છો. તો આ પણ સારું છે. 1700 રૂપિયામાં અને આમાં તમે જ્યારે આ તંગ લ્યો તો ખાસ કરીને ચેક કરવું કે અહીંયા જે ક્લિપ છે એ વધારે જોર આપવા જઈએ તો અહીંયાથી તૂટી જતી હોય છે. આ મજબૂતી જે છે ખાસ કરીને ચેક કરીને લેવી, કેમ કે આની જે વેલ્યુ 1700 રૂપિયા છે એ તમારે પડી જશે, કામ નહીં આવે. તો આ પ્રમાણેનો જે તંગનો પટ્ટો આવે તમે એને સ્કીપ કરી લેજો નહીં. અને સારી એવી ક્વોલિટીમાં ચેક કરીને લેજો, કેમ કે અહીંયા જે કળો લગાવવાનો કળો આવે આ ટાઈપનો એ તૂટી ગયો છે. હવે આ પટ્ટો કામ નહીં આવે, ગમે આપણે સિલાઈ કરીને નવો નખાવવો પડે. એ છતાંય પણ એની મજબૂતી નહીં આવે, કારણ કે આના સુધી જ્યાં સુધી મજબૂતી હોય ત્યાં સુધી કામ આવે, પછી મજબૂતી નહીં આવે. તો આ થોડું સ્કીપ કરી દેવું, આનાથી સારી ક્વોલિટીમાં પણ મળી જશે. તો એ લઈ લેવું. અને બની શકે તો જ્યાં પગિયા છે, પગિયા આટલી ચોળાઈવાળા ન લેવા,
મને જાણકારી નથી એટલે મેં લઈ લીધી. પછી તમને જણાવી દઉં કે જ્યારે તમે રાઇડિંગ કરતા હો ત્યારે આમાં પગ ફસી જતા હોય છે અને અમુક વાર જ્યાં ઘોડા તોફાને ચડી જાય તો તમે પગ ફસાઈ જાય અને તમે લઈ જા પહોંચે ને લાગી જાય તો આ ના લેવું. વાત કરીએ બીજી, આ પરસી છે. આ પરસી તમે જોઈ શકો છો, મોરલાવાળી થોડી સારી ક્વોલિટીમાં છે અને રાઇડિંગ કરવામાં બેસ્ટ મજા આવે છે. તો તમારા શું છે એ 60+ હોય એની હાઇટમાં રજામાં તો તમે આ પરસી લઈ શકો છો. અને આ પરસીની વેલ્યુ છે ગાઈસ 2000 રૂપિયા અને 2000માં આગળ પરસી આપણે પરચેસ કરી દઈએ. આ બીજી પરસી છે, આ 650 રૂપિયા આપ્યા છે ગાઈસ આના. અને આ એવા સારા એવી મજાની રાઇડિંગની એવી આપણને એ પણ કરતી હોય છે કે રાઇડિંગમાં મજા પણ આવતી હોય છે. તો આ પરસી પણ એક સારી છે. જે લોકોની મોટી પરસી પસંદ ના આવતી હોય સારી પરસી લઈ શકે. ત્યાંથી થરા, આ થરાની વેલ્યુ પ્યોર ચામડું છે ગાઈસ, લેધર છે અને નીચે ગાડી એવી રૂની અને કોટનની મિક્સ બનાવી અને આ થરા બનાવતા હોય છે. આ થરાની વેલ્યુ છે ગાઈસ કેટલા 150 રૂપિયા અને એની સાથે આ પટ્ટો લીધો હતો આપણે ગાઈસ અને આ પટ્ટાના આપણે આપ્યા છે લગભગ 300 રૂપિયા. કેમ કે આના અંદર નોર્મલી ભરત છે એના માટે આને પણ એના 300 આપ્યા અને 1650 એટલે 1950માં આ પણ જોડી મળે છે. અને આ પટ્ટો છે કૂતરી લગાવવાનો છે ગાઈસ, કૂતરી હતી પાછળની સાઈડમાં, કેમ કે થરા આગળ જતા ના રહે. આ પણ સારી વસ્તુ છે. બીજો આપણા કને છે ટંગ. આ ટંગ આપણે લીધો હતો ગાઈસ લગભગ 1100 રૂપિયામાં અને આ પણ સારો છે એવો, આની ક્વોલિટી પણ સારી છે. પણ મેં અહીંયા એક્સ્ટ્રા સિલાઈ કરી દીધી છે જેના કારણે આપણે તકલીફ ના પડે. તો 1100 રૂપિયામાં આ ટંગ રનિંગ માટે બરાબર છે. તો તમે હજુ આનાથી પણ વધારે સારી ક્વોલિટીમાં લઈ શકો. આ છે પટ્ટો, તો પીઠેથી ટંગમાં લગાવી અને તમે અહીંયા આગળ મોઢો બાંધી શકો છો લગામ સુધી. તો પીઠથી લઈને લગામ સુધી આ પટ્ટો આવે છે 150 રૂપિયા. તમે જોઈ શકો છો ક્વોલિટી કેવી છે, મસ્ત ભરત કામ કેવું છે. તો આ પણ એક સારી વેલ્યુએબલ વસ્તુ છે. અને સેમ ટુ સેમ આ પણ એ જ છે કે ટંગમાં લગાવી અને આગળ મોઢે બાંધવા માટે. તો આની લંબાઈ ઘણી છે, આની લંબાઈ થોડી ઓછી છે. તો આની વેલ્યુએબલ વસ્તુ છે 150 રૂપિયા. આને તમે ટંગમાં જોઈ લીધો કે આ ન લેવું, એનાથી નાનકો લેવો, તો તમે એ માટે તમે આ પ્રમાણેનો કડો લઈ શકો છો. આ બેસ્ટમાં બેસ્ટ રાઇડિંગની મજા પણ આવે છે અને ફિટિંગ પણ રહેશે પણ. અને જે સૌપ્રથમ વાર આપણે ગાદીની વાત કરી 500 રૂપિયાવાળી ગાદી વેલ્યુએબલ, આના કિંમત છે 400 રૂપિયા અને આ એ પ્રમાણે સિલાઈ મજબૂત છે અને સારી એવી ક્વોલિટીમાં પણ છે. તો તમે આ પણ લઈ શકો છો અને ઓ પણ લઈ શકો છો, બેમાંથી ગમે તે યુઝ કરી શકો. અને આ છે એ પરસી ખરા અને એના માથે ઉપર આ ગાદી રાખવા માટે. કેમ તમે જ્યારે બેસો ત્યારે તમને પગમાં કે કોઈ પણ જગ્યાએ તંગ ન લાગે એ માટેની ઉપરની ગાદી છે. આ ગાદી 300 રૂપિયાની તમે જોઈ શકો છો. એની હાઈટ, એની લંબાઈ, એનું બાંધકામ અને એ સિલાઈ છે બિલકુલ નાની છે. અને આ પટ્ટો છે પૂંછડીનો, એ પેલામાં લાગેલો હતો ખારામાં, એ જ છે ક્વોલિટીમાં, એ જૂનો છે. આ ગાદી એ 300 રૂપિયા. આ તમે ડબલ કરીને બાંધી શકો છો. મારી પાસે 2 છે. આ છે મોયડી, જોઈ શકો છો તૂટી ગઈ. આ મોજું છે નવરાવા માટે. જ્યારે તમે હોશને નવરાવા હોય ત્યારે તમે મોજું લઈ શકો છો. કમ્ફર્ટેબલ છે, નવરામાં સારી એવી રીતે સાફ સફાઈમાં પણ કામ આવે છે. તો તમે આ પણ લઈ શકો છો. આની વેલ્યુ છે 150 રૂપિયા. અને આ છે ગરાનો આ પટ્ટો. તો જ્યારે તમારી ઘોડી ભરતની હોય તો ત્યાં લઈ શકો છો. પણ મોટે ઝાંઝર આની વેલ્યુએશન છે 300, આની વેલ્યુએશન છે 150 એટલે 450માંથી જોડી. આ પણ સારી ક્વોલિટી.